જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મગની દાળના પરોઠા. તો ચાલો બનાવીએ. આપણે મગની દાળને 4 થી 5 કલાક માટે પલાળીને રાખી દીધી હતી. અને મસાલો આપણે ડુંગળી, ધાણા, ટમેટા, મરચાં, લીંબુ અને મીઠા લીમડાના પાન અને આદુ અને લોટ બાંધવા માટે મેં ઘઉંનો લોટ લીધો છે. આપણે મગની દાળમાંથી પાણી કાઢી લેશું. આપણે મગની દાળને અધકચરી મિક્સર જારમાં પીસી લેશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. હવે આપણે મસાલો વઘારી લેશું. આપણે વઘાર માટે તેલ નાખશું. હવે તેલ આવી ગયું છે. આપણે રાઈ જીરું એડ કરશું. થોડો ગરમ મસાલો, મીઠા લીમડાના પાન, વઘાર માટે ડુંગળી નાખશું, કટ કરેલા ટમેટા, કટ કરેલું મરચું નાખશું. એટલે બધું મિક્સ કરી લેશું. આપણે 2 મિનિટ માટે સાતળવા દેશું. આપણે ચેક કરી લેશું. એકદમ સરસ આપણા બધા મસાલા ચડી ગયા છે. આપણે ક્રશ કરેલું આદુ નાખશું. મસાલામાં આપણે અડધી ચમચી હળદર નાખશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ચટણી નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. બધું મિક્સ કરી લેશું. આપણે મગની દાળ પીસી હતી એ નાખી દેશું. બધું સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે લીંબુનો રસ નાખશું. આપણે માથે ધાણા નાખીને મિક્સ કરી લેશું બધું. આપણે મસાલો બની ગયો છે. આપણે ડીશમાં લઈ લેશું ઠરવા માટે. આપણે મસાલો ઠરે તો આપણે લોટ બાંધી લેશું. આપણે લોટને ચાળી લેશું. આપણે લોટ ચાળી લીધો છે. આપણે 1 ચમચી જેટલું જીરું લીધું છે. એ હાથેથી આવી રીતે ક્રશ કરી લેશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. મોણ માટે આપણે 1 પાવડું તેલ નાખશું. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જાવું ને લોટ બાંધતા જાવું. આપણે લોટ બંધાઈ ગયો છે. હવે થોડું તેલ નાખીને આપણે કૂંટણી લેશું. આપણે લોટ આપણે સરસ તેલ લઈને કૂંટણી લીધો છે. હવે થોડીક વાર માટે આપણે ઢાંકીને રાખી દેશું. આપણે લોટ સરસ કૂંટણી આવી ગયો છે. હવે આવી રીતે આપણે મોટો એવો લવો લઈને વણી લઈશું. આવી રીતે આપણે વણી લઈશું. થોડુંક આપણે માથે લોટ આવી રીતે વેરશું. આવી રીતે આપણે વણી લીધું છે. હવે આપણે મસાલો નાખશું એમાં. આવી રીતે આપણે પેક કરી લઈશું. ઉપરનો લોટ છે એ આવી રીતે આપણે લઈ લેશું અને આવી રીતે આપણે પેક કરી દેશું. માથે થોડોક લોટ નાખીને આવી રીતે આપણે હાથેથી પહેલા દબાવી લઈશું. ધીમે ધીમે આપણે વણી લેશું. આવી રીતે વણશું એટલે ફાટશે પણ નહીં. આપણે
આપણે સરસ વણાઈ ગયું છે. હવે આપણે તળી લઈશું. આપણે સાઈડમાં તેલ લગાવશું. હવે આપણે બીજી બાજુ ફેરવી લઈશું. હવે આપણે માથે તેલ લગાવી લઈશું. હવે આપણે બીજી બાજુ ફેરવી લઈશું અને પાછળ પણ તેલ લગાવી લઈશું. આપણું પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ડીશમાં લઈ લઈશું. એ જ રીતે આપણે બીજું પણ વણી લઈશું. આવી રીતે આપણે વણી લીધું છે. પાછો મસાલો નાખીને એવી જ રીતે આપણે પરોઠું વણી લઈશું. આપણે પેલું જ બનાવ્યું હતું એવી રીતે જ આપણે હાથેથી પહેલા આવી રીતે કરી લેશું, પછી વણશું. આપણે સરસ વણાઈ ગયું છે. એને પણ આપણે બીજી રીતે તળી લેશું. જો એકદમ ક્રિસ્પી બનાવવા હોય તો તમે મોણમાં તેલનું મોણ થોડું બધું રાખજો લોટ બાંધવામાં, એથી સરસ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય. આપણા મગની દાળના પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ ક્રિસ્પી. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.